ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન 9માના સામાજિક વિજ્ઞાનનો મિત્રો આપણે અત્યારે 17મો પાઠ જેનું નામ છે કુદરતી વનસ્પતિ એ ચાલુ છે. કુદરતી વનસ્પતિ એની વિશે આપણે ઘણું બધું ભણી ગયા છીએ. કુદરતી વનસ્પતિનો અર્થ એવો થાય છે મિત્રો કે માણસ દ્વારા ઉગાડવામાં આવેલી ન હોય. ખેતરની અંદર આપણે જે ખેતી કરી છે એ ખેતીમાં તો આપણે બજારમાંથી બિયારણ ખરીદી છે, પછી એને ખેતરમાં ચાસ અથવા ક્યારા પાડીને એમાં વાવીએ છીએ, એમાં ખાતર ઉમેરીએ છીએ, એનું જતન કરીએ છીએ, એમાં સમયસર પાણી આપીએ છીએ, એનો આજુબાજુમાં જાનવરોથી રક્ષણ કરીએ છીએ, ત્યારે આપણને આપણો પાક મળે છે. પરંતુ કુદરતની અંદર કુદરતી વનસ્પતિ એને કહેવાય કે જે માણસ દ્વારા ઉગાડેલી ના હોય, કુદરતી રીતે પોતાની રીતે આપમેળે જ કોઈ પણ સ્થળે ઊભી નીકળી હોય, જેમાં માણસ કોઈ પણ જાતનો ઇન્ટરફિયર કરતો ના હોય, અને એના ઉપરાંત ત્યાં કોઈ પણ જાતનો માણસે જઈને ઇન્ટરફિયર કરવાનું પણ ના હોય. બરાબર? તો જંગલોના પ્રકારો પણ ભણ્યા, જંગલોના રક્ષણ વિશે પણ ભણ્યા. જંગલો છે એના આપણે 5 પ્રકાર પણ ભણેલા હતા. લાસ્ટ ટાઈમ આપણે જંગલોની પેદાશ અને ઉપયોગિતા વિશે, જંગલોના પર્યાવરણીય મહત્વ વિશે, જંગલોના સંરક્ષણ વિશે ભણ્યા હતા. એમાં લાસ્ટ ટાઈમ આપણે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન એન્ડ નેચર એની વિશે ભણ્યા હતા, જેમાં રેડ ડેટા બુકમાં ખાચો, ગુગળ, નીલસોટી, સીસમ, આંબળી, અટક, મેરડી વગેરે ભય હેઠળની કક્ષામાં મૂકવામાં આવેલી છે, એવું પણ જણાવ્યું હતું. આજે આ પાઠમાં લાસ્ટ પોઈન્ટ છે જંગલોના જતન માટેના ઉપયોગો. તો જંગલોના જતન માટેના જે ઉપયોગો છે એની વાત કરીએ. તો ચાલો શરૂ કરીએ. જંગલોના જતન માટેના ઉપાયો. જંગલોનું જતન અને સંવર્ધન. જતન કરવું એટલે એનું રક્ષણ કરવું, એની માવજત કરવી, એની સાર સંભાળ લેવી, અને સંવર્ધન એટલે કે દિવસે ને દિવસે એનો વિકાસ થતો જાય, દિવસે ને દિવસે વધતું જાય, એટલે એને કહેવાય સંવર્ધન. તો જંગલોનું જતન અને સંવર્ધન કરવા એના હેતુથી ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી. 1980માં સંસદે વન સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો, અને 1988માં નવી રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરી. જંગલોના જતન માટે નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ. આપણે શું કરવું જોઈએ એ કીધેલું છે. બાકી અમુક માણસો વનસ્પતિને એટલી બધી કાપીને એનો ઉપયોગ કરી નાખે છે કે જ્યાં જરૂર પણ ના હોય. આપણે જેટલો જંગલનો નાશ કરીએ છીએ અને શહેરીકરણનો વિકાસ કરીએ છીએ એટલું આપણને નુકસાન છે મિત્રો. કારણ કે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો કાર્બન ડાયોક્સાઇડને લીધે ગ્રીનહાઉસ અસર પણ વધે, અને ઓક્સિજનનો ઘટાડો થાય તો માણસનો જીવો ખૂબ જ મુશ્કેલ થઈ જાય. એ માણસ સમજતા નથી. તો આપણે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ તેની ચર્ચા કરીએ. તો પહેલું, જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે, અને તેનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે, તેની સમજ કેળવવી જોઈએ. આપણે આપણા ઘરને જેટલું સ્વચ્છ રાખીએ છીએ, જેટલી એની માવજત કરીએ છીએ, એટલી જ આપણે જંગલો પ્રત્યે પણ દયા દ્રષ્ટિ અથવા તો આપણી સરખી કેળવણી કેળવવી જોઈએ. કારણ કે જંગલો છે એની
એની અંદરથી આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે જે દુર્લભ છે. વનસ્પતિ છે એમાંથી ફળ, ફૂલ, શાકભાજી, ઔષધિ બધું મળે છે. પરંતુ આપણે શું કરીએ છીએ? જંગલો કાપી નાખીએ. આ બધી વસ્તુ આપણને ભવિષ્યમાં મળતી બંધ થઈ જશે. બીજું છે વૃક્ષ છેદન અટકાવવું. ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. વૃક્ષો છે એ જરૂર હોય તો સરકારની નીતિ મુજબ, એના નિયમ મુજબ કાપવા જોઈએ. અહીંયા તો આડેધડ કાપતા હોય તો એનો આપણે વિરોધ કરવો જોઈએ અને એને કડકમાં કડક સજા કરવી જોઈએ. તમે સાંભળ્યું જ હશે વીરપ્પન ડાકુ વિશે. વીરપ્પન ડાકુ છે એ કોઈને લૂંટતો નહોતો, પણ ચંદન જે મોંઘામાં મોંઘું લાકડું ગણાય છે, સુગંધી લાકડું, એની ચોરી કરતો. એટલા માટે એ અસામાજિક કાર્ય કરતો, એટલા માટે એને મારી નાખવામાં આવ્યો, સજા કરવામાં આવી. ત્રીજું, વન મહોત્સવ કે સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારે. પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. મિત્રો, વન મહોત્સવ આપણે કરીએ છીએ. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ એક દાખલો છે મિત્રો. મીઠાપુર, જામનગર થી આગળ દ્વારકા પછી મીઠાપુર છે, એની એક શાળા છે, સ્કૂલ છે. એનો ગિનેસ બુક ઓફ ધ વર્લ્ડ રેકોર્ડ એની અંદર રેકોર્ડ છે. એક સાથે 1500 ની માથે બાળકોએ ત્યાં એક સાથે વૃક્ષ છે ને પાક પીડી હતી. બરાબર, એનો વર્લ્ડ રેકોર્ડ છે. વિચાર કરો, આપણા ગુજરાતમાં જ અને નજીકમાં જામનગરની શહેરો આપણને ખબર નથી. વન મહોત્સવ અને સામાજિક વનીકરણ કાર્યક્રમોમાં લોક ભાગીદારી વધારવી, એટલે લોકોને જાગૃત કરવા વન વિશે અથવા વૃક્ષો વિશે કે પોતાના ઘરની આસપાસ કંઈ નહીં તો એક વૃક્ષ તો વાવી એનું જતન કરી. પડતર જમીન એટલે કે જ્યાં કોઈ પણ જાતના વૃક્ષો કોઈને પડતા હોય ત્યાં વૃક્ષો ઉગાડવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. નદી, રેલવે, સડકો એની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. નદી હોય, રેલવેના બંને બાજુ અને સડકોની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું જોઈએ. વૃક્ષનું આરોપણ અને સંવર્ધન પણ કરવું જરૂરી છે. પછી ચોથું, પર્યાવરણનું શિક્ષણ આપવું જોઈએ. શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પર્યાવરણમાં જાગૃતિ લઈ આવી અને પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી પણ કરવી જોઈએ. બરાબર છે? તો અહીંયા આટલું આપણે જાણવું પડે. પર્યાવરણ વિષયક દિવસો છે 21 માર્ચ વિશ્વ વન દિવસ, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જુલાઈ આખો માસ વન મહોત્સવ મહિનો, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ. હમણાં જ જોયો. 5મું, જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી. આગ લાગે તો ત્વરિત તેનું શમન કરવું, એટલે તેને ઠારી દેવી. 6થું, ઉર્જા મેળવવા ઉપયોગમાં લેવાતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, વાયુ ઉર્જા, પવન ઉર્જા જેવા ઉર્જાના પુનઃપ્રાપ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરવો. પ્રસાર પ્રચાર માધ્યમો દ્વારા જંગલોનું મહત્વ લોકોને સમજાવી અને આ બાબતે લોક જાગૃતિ લઈ આવવાની એ આપણી ફરજ છે. હવે આટલું જાણવું ગમશે. વૈશ્વિક લોક જાગૃતિ લાવવાના હેતુથી 2011ના વર્ષને વિશ્વ વન વર્ષ ઘોષિત કરવામાં આવ્યું હતું. સામાજિક વનીકરણ એટલે પર્યાવરણ, સમાજ અને ગ્રામીણ વિકાસને મદદરૂપ થવાના હેતુથી જંગલોનું વ્યવસ્થાપન અને સંરક્ષણ કરવું તેમજ પડતર જમીન પર વૃક્ષારોપણ કરી દેવું. દહેરાદૂન સ્થિત જંગલ સંશોધન સંસ્થા જંગલ વિષયક સંશોધન કરે છે. તો મિત્રો, આજે પાના નંબર 135 ઉપર આપણે જંગલોના જતન માટેના ઉપાયો આ પોઈન્ટ ભણ્યા છે. તો આ તમારે તમારી નોટબુકમાં એકવાર લખી નાખવાનું છે અને આનો સ્વાધ્યાય છે એ તમને તમારી પાઠ્યપુસ્તકમાં
મૂકી નાખવાનું છે બરાબર તો આ તમારું આજનો હોમવર્ક છે સમજાણું તમને તો હવે આવતા નેક્સ્ટ ડેમાં મળીશું મિત્રો જ્યાં સુધી રહો સુરક્ષિત રહો થેન્ક યુ